ABI48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલી અવધ સંગ્રીલા સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રે 4 બંગલાઓને નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પલસાણા તાલુકાના બલેશ્વર ગામની અવધ સંગ્રીલા સોસાયટીમાં બનેલી ચોરીની ઘટનાએ રહીશોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। બંગલો નંબર 81માં રહેતા રાજીવભાઈ રાજેન્દ્રસિંહ રાઠોડના ઘરે અજાણ્યા તસ્કરો પાછળની દિવાલ કૂદી ઘરમાં પ્રવેશ્યા હતા। તસ્કરોએ લોખંડની ગ્રીલ કાપી બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યા બાદ બેડરૂમમાં રાખેલી તિજોરીને નિશાન બનાવી હતી। તિજોરીમાંથી ₹17,97,000થી વધુના સોનાના દાગીના અને 7 લાખ રૂપિયાની રોકડ મળી કુલ ₹24,97,681ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટનાથી એટલું જ નહીં, પરંતુ તસ્કરોએ સોસાયટીના અન્ય 3 બંગલાઓમાં પણ હાથ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે તે બંગલાઓ ખાલી હોવાથી કોઈ મોટી માલમત્તા હાથ લાગી નહોતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં 4 શખ્સો દેખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ બારડોલી।